મહેસાણાના વિજાપુરમાં આવેલી એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાંથી ₹500ના દરની 26 નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ। શેરબજાર અને વ્યાજખોરોના દેવામાં ડૂબેલા વિસનગરના અવી ભાખરિયા અને તેના મિત્રોએ લેણદારોને ચૂકવવા માટે આ નકલી નોટોનું ષડયંત્ર રચ્યું હતું। રેકેટના માસ્ટરમાઇન્ડ આદિલ કુંભારે ઘરમાં જ લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી બનાવટી નોટો છાપી હતી। આરોપીઓએ સાચી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડીને બેંકમાં જમા કરાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે। તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે। આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એણે આ નોટો છાપવાનું કામ કરેલું હતું। જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા।